हेलो मित्रों, स्वागत है फरी एकवार अपनी चैनल पर। तो આપણે જોવાનું છે કે આગામી 2-3 દિવસો માટે આપણી જે ઓફિશિયલ હવામાન વિભાગ છે તે અને અલગ અલગ સોફ્ટવેરના માધ્યમથી આગામી 2-3 દિવસો માટે હવામાન કેવું રહેવાનું છે। તો આપણે સૌપ્રથમ જે ઓફિશિયલ હવામાન વિભાગે જાહેર કરેલું છે તે હિસાબે તમે ફોટો જોઈ શકો છો ગુજરાતનો। આમાં જે તમને લાલ કલરમાં જે જિલ્લાઓ દેખાય છે તે બધામાં ભારેથી અતિ ભારેની વોર્નિંગ આપેલી છે, જેમાં ભાવનગર, વેરાવળ, ગીર સોમનાથ એ બધાનો જે એરિયો છે એ બાજુનો તે રેડ એલર્ટમાં તમે જોઈ શકો છો। પછી સુરતની આસપાસનો જે એરિયો છે, ડાંગ, વાપી, વલસાડનો જે એરિયો છે તે બધામાં તમે રેડ એલર્ટ જોઈ શકો છો। પછી જે ઓરેન્જ એલર્ટ તમે જોઈ રહ્યા છો ત્યાં મધ્યમથી મીડિયમ વરસાદ થાય તેવી સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરેલી છે, એટલે કે ભારે વરસાદ થઈ શકે, અતિ ભારે નહીં પણ ભારે થઈ શકે। અને જે પીરો એરિયો તમે જોઈ રહ્યા છો ત્યાં હળવા ફૂડવા કોઈ જગ્યાએ ઝાપટાં વરસી શકે અને કોઈ જગ્યાએ મીડિયમ એવો વરસાદ થઈ શકે અથવા ન થાય તેવી સંભાવના રહેશે, વાદળછાયું વાતાવરણ રહેશે। હવે આપણે જોઈએ તેના આગળના દિવસે શું થવાનું છે। તારીખ 7ના દિવસે તમે જોઈ શકો છો કે થોડુંક વાતાવરણ ઢીલું પડવાનું છે તેમ હવામાન વિભાગ કહી રહ્યું છે। જે ઓરેન્જ એલર્ટ હતા તેમાંથી ઘટી અને રેડ એલર્ટ પણ ખાલી એક ભાવનગર જિલ્લો જ આપેલો છે અને બાજુમાં જે સુરતની ઉપર વાપી અને તે સાઈડનો એરિયો છે, સુરત સાઈડનો એરિયો, તેને રેડ એલર્ટ આપેલા છે। બાકી મોસ્ટ ઓફલી પીળા કલરનો એરિયો આપી દીધો છે, એટલે કે યલો એલર્ટ આપી દીધું છે, જ્યાં વાદળછાયું વાતાવરણ અને કોઈ જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરેલી છે। 8 તારીખના રોજ પર તમે જોઈ શકો છો ફક્ત ભાવનગર અને જે સુરત સાઈડનો એરિયો છે તેમાં એ પણ જે અતિ ભારે વરસાદ હતો તેનું સિગ્નલ નીકળી ગયું છે અને મધ્યમ વરસાદ થઈ ગયો છે। અને બાકી બધામાં જે આપણા ગુજરાતમાં છે તેમાં ગ્રીન એલર્ટ આપી દીધું છે, એટલે કે કોઈ જગ્યાએ એકલ દુકલ જગ્યાએ કોઈ જગ્યાએ વરસાદ એ પણ હળવોથી મધ્યમ છૂટો છવાયો વરસાદ ક્યાંક થઈ શકે તેવી સંભાવના છે। એટલે કે 8 તારીખ પછી આપણા ગુજરાતમાં વરસાદી હવામાન થોડુંક નબળું પડવાનું છે। હવે આગામી રાઉન્ડ જ્યારે આવશે એટલે કે 10, 11, 12 તારીખના રોજ એવી આશંકા છે કે એક નવી સિસ્ટમને લીધે એક નવો રાઉન્ડ ચાલુ થાય, તે આપણે આગળ જોશું। હવે આપણે જાણીએ ઓફિશિયલ હવામાન વિભાગે જે PDF જાહેર કરેલી છે તેમાં શું કહી રહ્યા છે। આ તમે જોઈ શકો છો ચોમાસું 6 તારીખના રોજ કેટલું આગળ વધેલું છે તે કચ્છની આસપાસ પહોંચવા આવેલું છે। જામનગર અને દ્વારકા જિલ્લાને આવરી લીધા છે, જામનગર દ્વારકા જિલ્લાને આવરી લીધા છે, કચ્છની આસપાસ પહોંચવા આવ્યું છે। આગામી એકાદ દિવસમાં કચ્છની આસપાસ ઉપર વહી જાય તેવી સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરેલી છે। આ તમે જોઈ શકો છો, જેમ આપણે હમણાં વાત કરી, આ તારીખ 6ના રોજ છે, એટલે કે આજના દિવસ માટે છે। આ છે તારીખ 7ના દિવસ માટે। તારીખ 7માં તમે જોઈ શકો છો ફક્ત ભાવનગર જિલ્લો એક જ રેડ એલર્ટ છે, બાકી સુરત, નવસારી, તાપી, ડાંગ એ સાઈડનો જે આપણો એરિયો છે તે બધામાં રેડ એલર્ટ આપેલું છે, જેમાં દાદરાનગર હવેલી અને વલસાડવાળો એરિયો પણ, દમણ વલસાડવાળો પણ સામેલ છે। ભરૂચ, નર્મદામાં ઓરેન્જ એલર્ટ છે, બાકી વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ એ બધામાં યલો એલર્ટ આપેલો છે। અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ આ 3 જિલ્લાઓમાં વરસાદ વધુ રહેશે, એમાં ખાસ કરીને ભાવનગર, અમરેલીમાં ખૂબ રહેશે। બાકી બધામાં તમે જોઈ શકો છો કે ગ્રીન આપી દીધું છે, એટલે કે કોઈ જગ્યાએ મધ્યમ વરસાદ થશે તેવું હવામાન કહી રહ્યું છે। હવે આપણે વિન્ડી વેધરના માધ્યમથી પણ જાણી લઈએ વિન્ડી શું કહી રહી છે। આ તમે જોઈ શકો છો આ વિન્ડી વેધર છે અને હાલમાં જેમ હવામાન કહી રહ્યું છે તે જ પ્રકારે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના આસપાસના એરિયાઓમાં વરસાદી વાતાવરણ ખૂબ સારું એવું તમને જોવા મળશે। હવે આપણે આગળ શું થવાનું છે તે એક વખત જોઈ લઈએ। તો તમે જોઈ શકો છો જે સુરત સાઈડનો એરિયો છે, વડોદરા સુધીનો એરિયો, સુરતથી વડોદરા સુધીનો, ત્યાં પણ ખૂબ સારો એવો વરસાદ થશે તેવી સંભાવનાઓ છે આગામી 2 દિવસ માટે। અને ભાવનગરની આસપાસના એરિયામાં ખૂબ સારો વરસાદ થાય તેવું અત્યારે વિન્ડી વેધર પણ આપણે જોતા જણાવી રહ્યું છે। આ તમે જોઈ શકો છો આઇકોન મોડલ છે, આઇકોન મોડલ પણ સેમ અત્યારે હાલમાં તો ભાવનગર અને સુરત સાઈડના એરિયાનું જ બતાવી રહ્યો છે। પછી આગળ જતાં તમે જોઈ શકો તો અમદાવાદની આસપાસ વરસાદ થાય તેવી સંભાવનાઓ અત્યારે GSF મોડલ અને બંને બતાવી રહ્યું છે।
પછી ધીરે ધીરે વરસાદ ઉપર વયો જશે. 8 તારીખના રોજ ગુજરાતમાં ક્યાંય પણ વરસાદ છે નહીં, જે તમે જોઈ શકો છો. ફક્ત ભાવનગર આસપાસમાં, સુરત આસપાસમાં થાય તેવી સંભાવનાઓ છે. હવે સેટેલાઇટ લાસ્ટ બતાવી દઉં તમને. આ સેટેલાઇટ ઇમેજથી તમે જોઈ શકો છો કે વાદળછાયું વાતાવરણ કઈ જગ્યાએ છે. જે આ કાળા ડબાંગ વાદળો તમે જોઈ રહ્યા છો, ત્યાં વરસાદ થવાની સંભાવનાઓ હોતી હોય છે. એવું જરૂર નથી કે ત્યાં વરસાદ થઈ જ જાય, પણ ત્યાં મોસ્ટ ઓફલી થતો હોય છે. જે તમે જોઈ પણ શકો છો, સૌરાષ્ટ્રના આસપાસના એરિયામાં ખૂબ સારા એવા વાદળો છે. અને તેમાં ખાસ કરીને જે વેરાવળ, ગીર સોમનાથ, મહુવાનો, ભાવનગર આ એટલો એરિયો છે અમરેલીવાળો, ત્યાં વરસાદ છે અત્યારે. બાકી હાલમાં જૂનાગઢ અને પોરબંદરમાં એવો કોઈ ખાસ વરસાદ છે નહીં. દ્વારકા, જામનગરમાં તો ઓછો જ છે, જે આપણે બધા મિત્રોને ખ્યાલ જ છે, અને ત્યાં આવી પણ જશે. પણ અત્યારે હાલમાં આ તો હું તમને અપડેટ આપું છું કે પોરબંદર, જૂનાગઢના એરિયામાં અત્યારે હાલમાં વરસાદ નથી. રાજકોટ, જામનગરના એરિયામાં હાલમાં વરસાદ નથી. જૂનાગઢના કેટલા એરિયાઓમાં હાલમાં નથી. ઉપરની સાઈડ હોય તો એના કોઈ ન્યૂઝ આપણે હજી મળેલા નથી. પણ સૌરાષ્ટ્રના બીજા ભાગો, જે ભાવનગર, ગીર સોમનાથ સુધીના ભાગ છે, ત્યાં જરૂર વરસાદ છે અત્યારે, અને સુરત સાઈડ છે. તો આ હતી આજની આપણી અપડેટ. કંઈ નવું આવશે તો જરૂરથી તમારી માટે વિડીયો બનાવશું. તો ચાલો મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રામ રામ મારા બધા ખેડૂત ભાઈઓને.